સોના ચાંદીના ભાવે આજે તમામ રેકોર્ડ તોડી દીધા છે। ચાંદી 4 લાખને પાર પહોંચ્યું છે, જ્યારે સોનાના પણ ભાવમાં આજે એક જ દિવસમાં 16,000 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે। સોનાનો ભાવ 2 લાખની નજીક પહોંચ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં જ્વેલર્સના વેપારીએ સતત વધતા ભાવ અંગે પ્રતિક્રિયા આપી છે। સોના ચાંદીના ભાવે આજે તમામ રેકોર્ડ તોડી દીધા છે। સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે। સોના અને ચાંદીમાં તેજી અટકવાનું નામ નથી લેતી। સોનાના ભાવમાં આજે 16,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ચાંદી 21,000 રૂપિયા વધીને 4 લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ છે। સોનાનો ભાવ એકદમ રોકેટ ગતિએ આટલો બધો વધી ગયો છે। ખાસ કરીને ચાંદી બહુ સ્પાર્ક થઈ ગઈ, 3 ગણી વધી ગઈ। લાખ રૂપિયાથી સીધી 3 લાખ 4 લાખ ધડ એકદમ વધી ગઈ છે। લગ્નસરાની સિઝન છે, એમાં વધતા ભાવે અમારા ગ્રાહક મિત્રોને પણ તકલીફ પડી છે અને પડી રહી છે। જીઓપોલિટિકલી અત્યારે જોઈએ, ઈરાન, અમેરિકા, યુએસ બધાને આમ યુદ્ધનું માહોલ છે, પ્લસ જે ડી-ડોલરાઇઝેશન થઈ રહ્યું છે, એના માટે દરેક કન્ટ્રી હવે ડોલરની જગ્યાએ સોનું, મેટલ વધારે ખરીદી રહી છે। એને કારણે થોડુંક માઇનિંગનો પણ ઇસ્યુઝ છે। કોઈક જગ્યાએ માઇનિંગ બંધ થઈ ગઈ છે, એના કારણે સિલ્વર અત્યારે બહુ મોંઘું થઈ રહ્યું છે, બૂમ થઈ ગઈ છે એકદમ। આ બધા ઘણા બધા પરિબળો છે જે સોના ચાંદીમાં વર્ક કરી રહ્યા છે। હવે ભાવ તો વધવાના છે, વધી પણ રહ્યા છે। હવે ઇન્ડિયામાં સોનું એટલે ટ્રેડિશન છે, પરંપરા છે આપણી। તો દીકરીના કે દીકરાના જ્યારે મેરેજ હોય તો લોકો સોનું તો ખરીદવું જ પડે। દીકરીના મેરેજ હોય સોનું પણ આપવું પડે છે। હા, જે 20 ગ્રામ 50 ગ્રામ 100 ગ્રામ લેતા હતા એની જગ્યાએ 50% હવે પોતાની ખરીદ શક્તિ પ્રમાણે પોતાના પુત્રોનું વિવાહમાં આ બધું ખરીદી કરી રહ્યા છે। તકલીફ પડે છે। હાલનો ભાવ આજે એકદમ જ 14,000 થી 15,000 ગોલ્ડમાં ઉચકાઈ ગયો છે અને અત્યારે 1,85,000ની પ્રિન્ટ છે સોનામાં। તો હવે કોઈ કહી નથી શકતું, કારણ કે ઘણા બધા આપણા ગણિત શાસ્ત્રીઓ પણ આમાં ગણિત ઊંધા પડેલા છે, પણ વન સાઇડ વધતો જ જાય છે। સોનામાં વાંધો નહીં આવે, પણ ચાંદીમાં ભૂતકાળમાં પણ એવું થયેલું છે કે બહુ મોટા કરેક્શન્સ આવેલા છે। એટલે સાચવીને ચાંદીમાં કામ કરવું, ગોલ્ડમાં તો એની કોઈ દિવસ શાઇન ગુમાવતું નથી। સોનું એની ગુણવત્તા જાળવી રાખે છે।